ફરી એકવાર રેનકોટ અને છત્રી કાઢીને ગુજરાત વાસીઓ તૈયાર રહેજો. ગુજરાતમાં ફરી એકવાર નવા જૂનીના એંધાણો જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર સિસ્ટમનું ભયંકરથી લઈને અતિ ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે. ગુજરાત રાજ્યની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે. પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી કલાકોની અંદર આગામી દિવસોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર ઘેરાઈ રહ્યું છે વાદળોનું ઝુંડ. પવનોની તીવ્રતા સાથે વરસાદના કારણે ગુજરાતની અંદર મકાનો તણાતા જોવા મળી શકે છે અને આજે ઘરની બહાર નીકળતા પહેલા તમામ લોકો જરૂરથી જાણી લેજો. ગુજરાત રાજ્યની અંદર વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં પવનોની ઝડપોની સાથે ગુજરાતની અંદર 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખાબકતો જોવા મળવાનો છે. કારણ કે સૂર્ય અને શનિના વિશિષ્ટ સંજોગથી ઓગસ્ટ મહિનાની અંદર જેમ જેમ મહિનો અંત થતો જોવા મળ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર ચોમાસું હવે મજબૂત બનતું જોવા મળ્યું છે. જેના કારણે આગામી કલાકોની અંદર અને દિવસોની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર જોવા મળશે મોટી નવા જૂનીના એંધાણો કરવામાં આવી છે. લોકોની ટાંટિયા ધ્રુજાવી દે તેવી ભયંકર આગાહી. ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી લો પ્રેશરનું જોર ધીમી ગતિએ વધતું જોવા મળ્યું છે. જો કે પાછલા થોડા દિવસોથી ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધેલો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ અત્યારે બંગાળની ખાડીમાંથી ભેજયુક્ત વાળા પવનો ગુજરાત તરફ અને અરબ સાગરમાંથી આવી રહેલા પવનોની ગતિવિધિઓ ગુજરાતની અંદર વધવાના કારણે હાલ ગુજરાતની અંદર વાદળોનું અને કાળું ડિબાંગ વાતાવરણ ગુજરાતની અંદર ઘેરાયેલું જોવા મળ્યું છે. આ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજાની સવારી ચોમાસું ગુજરાતની અંદર ફરી એકવાર હવે થનગનાટ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે. જેને જોતા ગુજરાતના અનેક પંથકોની અંદર વાદળોના ઘેરાવા સાથે આજે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમની અસરો અને નવા સ્ટ્રફ સક્રિય થવાના કારણે મોટા પલટાવ સાથે અને વાદળ છવાયા વાતાવરણ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતની અંદર ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ રાજ્યની અંદર વરસાદનું ધીમું જોર પડેલું જોવા મળ્યું છે, પરંતુ હવે હવામાનના નિષ્ણાંત એવા આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને શનિનો વિશિષ્ટ સંયોગ બનતો હોવાના કારણે ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે ફરી એકવાર ચોમાસું હવે નવા જૂની કરવાના એંધાણો ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો આવીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યની અંદર ચારેકોર ભયનો માહોલ અત્યારે સર્જાયેલો જોવા મળ્યો છે. જો કે હાલ તો ગુજરાતની અંદર વરસાદનું જોર ધીમું પડ્યું છે, પરંતુ જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનો સમાપ્ત થઈ રહ્યો છે, પસાર થઈ રહ્યો છે, તેમ તેમ હવે નવી ઘટનાઓ ઘટવાના એંધાણો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ગુજરાતની અંદર દિવસોની અંદર જેમાં પણ
15 ઓગસ્ટથી ગુજરાતની અંદર ફરી સિસ્ટમોનું જોર વધતું જોવા મળશે ને એકાએક સિસ્ટમોનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે. હાલ ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર આ વખતે ધીમો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં મઘા નક્ષત્રની હવે ઉત્પત્તિ થવા જઈ રહી છે. એટલે કે હવે આશ્લેષા નક્ષત્ર આગામી દિવસોમાં ગુજરાતની અંદર સમાપ્ત થવા જઈ રહ્યું છે ને જે પછી નવું નક્ષત્ર મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળશે ને જેના શરૂઆતની સાથે જ ગ્રહોની અંદર પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે ને જેના કારણે સૂર્ય અને શનિની વિશિષ્ટ સંયોજ એટલે કે સંયોગ પ્રક્રિયાના કારણે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. ગુજરાતના વિસ્તારોમાં અત્યારે હવે પવનોની તીવ્રતા સાથે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાત તરફ ફૂંકાવાના કારણે અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને ઘાતક પવનો બંગાળની ખાડીમાંથી આગળ વધીને અરબ સાગરના વિસ્તારોમાંથી વધીને ગુજરાત ઉપર અત્યારે એક અપર સર્ક્યુલેશન એરિયા બનાવતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે અને કાળું ડિબાંગ વાતાવરણ અત્યારે ગુજરાતની અંદર સર્જાયેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર સિસ્ટમોનું દબાણ વધતું જોવા મળ્યું છે. બંગાળની ખાડી અને અરબ સાગરની ખાડી હવે હલચલ સર્જાતી જોવા મળી છે, જે લાંબા સમયથી શાંત પડેલી જોવા મળી હતી, પરંતુ હવે તેમાં ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે. સાથે સાથે જેમ જેમ મઘા નક્ષત્ર ગુજરાતની અંદર પડખે આવતું જોવા મળ્યું છે તેમ તેમ રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર મેઘવર્ષા દર્શાવતું જોવા મળી શકે છે. ગુજરાતની અંદર આગામી દિવસોમાં અનરાધાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદની અત્યારે ઘટ જોવા મળી રહી છે, એટલે કે રાજ્યની અંદર આ ચાલુ મહિનાની અંદર અત્યાર દિવસોની અંદર વરસાદે વિરામ લીધો હોવાના કારણે અત્યારે વરસાદની ઘટ જોવા મળી રહી છે, પરંતુ આ ઓગસ્ટ મહિનાના અંત સુધીની અંદર છેલ્લા એક અઠવાડિયામાં મેઘતાંડવ જોવા મળી શકે છે ને આ સંપૂર્ણ મહિનાનો વરસાદ ફક્ત એક અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાંથી ફરી એકવાર એક પછી એક સિસ્ટમો આગળ વધીને ગુજરાત ઉપર ટકરાવવાની તૈયારી વારંવાર કરતી ગુજરાત ઉપર નવી નવી સિસ્ટમો જોવા મળી છે. અત્યારે પણ ગુજરાતની નજીક એક સાયક્લોનિક સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ અત્યારે ઇન્દોર, નાગપુર, ભોપાલ, ઉદયપુરના વિસ્તારો, કોટાના વિસ્તારો અને ઝાંસીના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે સાથે આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે અને નવા રાઉન્ડની અંદર ધોધમાર વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે ને જેમાં પણ ગુજરાતની અંદર 15થી લઈને 20 ઓગસ્ટની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનું વહન આવી રહ્યું છે અને આ વહન આવવાના કારણે રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે રીતસરનું મેઘતાંડવ જોવા મળશે અને જેમાં નદીઓના જળસ્તરની અંદર પણ ભારે વધારો જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં આવેલી નદીઓ જેમાં તાપી, નર્મદાના વિસ્તારોની અંદર સાથે સાથે સાબરમતીના નદીના જળસ્તરની અંદર પણ મોટો વધારો જોવા મળશે, કારણ કે પુષ્કળ વરસાદ વરસવાના કારણે ગુજરાતની અંદર નદીઓની અંદર પુષ્કળ આવક પાણીની જોવા મળી છે. તે ઉપરાંત રાજ્યની અંદર આવેલો ઉકાઈ ડેમની અંદર પણ પાણીની આવક જોવા મળશે અને સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે ને જેના કારણે ગુજરાતની અંદર મેઘરાજાનું જોર ફરી એકવાર વધતું જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિનાની મધ્યની અંદર જ બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારથી જ હલચલો સક્રિય થતી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં ઘાતક પવનો આગળ વધતા જોવા મળ્યા છે, જેના કારણે
આ પવનોની તીવ્રતાના કારણે એક નવી સિસ્ટમોને નવા વાવાઝોડા સક્રિય થઈને ગુજરાત ઉપર ભારે વરસાદનું મોટું વહન સર્જાતું જોવા મળી શકે છે। સાથે સાથે અત્યારે રાજ્યની અંદર ચાલી રહેલા આશ્લેષા નક્ષત્રના અંતની અંદર અરબ સાગર ઉપર સિસ્ટમ ટ્રોપિકલ સ્ટ્રોંગ એક નવી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત ઉપર જોર દર્શાવતી જોવા મળી શકે છે ને જેના કારણે આખા ગુજરાતના પંથકોમાં વાદળોના ઘેરાવા સાથે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે। તો આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ વરસવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હાલ અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય થઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધારતું જોવા મળ્યું છે, જેના કારણે પવનોની ઝડપોની સાથે રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, થરાદના પંથકોની અંદર ભારે જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના આ 6 ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને સાયક્લોનિક સિસ્ટમો અને લો પ્રેશરો મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આગળ વધવાના કારણે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના તોફાની પવનો ટકરાતા જોવા મળ્યા છે, જેમાં આજે પવનોની તીવ્રતા સાથે વલસાડના જિલ્લાની અંદર આહવાનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોમાં, સુરતના વિસ્તારની અંદર, તાપીનો વિસ્તાર, ડાંગ, ભરૂચ, નર્મદાના વિસ્તારની અંદર, રાજપીપળા અને આમોદના વિસ્તારોમાં આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મેઘતાંડવની આગાહી દર્શાવવામાં આવી છે। મેઘરાજાનું જોર વધતું હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે પવનોની તીવ્રતાની સાથે ધોધમાર વરસાદ વરસવાની આગાહી પણ જાહેર કરી દેવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશરની સાથે હવે સિસ્ટમોનું દબાણ વધવાના કારણે અને ટ્રોપિકલ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનોની ઝડપ 80 કિલોમીટરથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક પવનોની વચ્ચે આજે સૌરાષ્ટ્રની અંદર ભારે મેઘરાજાનું જોર જોવા મળશે, જેમાં દેવભૂમિ દ્વારકા, ભાનવડ, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ગોંડલ, પોરબંદરના જિલ્લાની અંદર, જૂનાગઢનો જિલ્લો, સાથે સાથે વેરા, ઉનાવળ, વેરાવળના વિસ્તારની સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર, મહુવા, અમરેલી, અલંગ, ભાવનગરના જિલ્લાની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે। બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટની સાથે મોરબી, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે તોફાની પવનોની સાથે ઘાતક જોર વધતું હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તો મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી સિસ્ટમ આવીને હવે ટકરાવવાની તૈયારી કરતી હોય તેવું મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે અને આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ પણ હવે ધીમી ગતિએ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેમાં આજે દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, બોડેલીના વિસ્તારની અંદર, અહેમદાબાદના જિલ્લાની અંદર, ધોળકા, નડિયાદ, ખંભાતનો વિસ્તાર, વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે ને આમ ગુજરાતની અંદર ભારેથી લઈને ભયંકર પવનોની ગતિવિધિઓ સાથે આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર સાથે તીવ્ર વરસાદ વરસતો જોવા મળશે। સાથે સાથે તાપમાનની અંદર પણ ગુજરાતની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે। દાહોદના જિલ્લાની અંદર, છોટા ઉદેપુરના જિલ્લાની અંદર અને મહીસાગરના વિસ્તારોમાં અત્યારે ભયંકર જોર સિસ્ટમનું વધતું જોવા મળ્યું છે। કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો કચ્છ સાથે ટકરાતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર હવે ફરી એકવાર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે, જેમાં આજે કચ્છની અંદર લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, વાડેલી, માંડવી, નળિયાના વિસ્તારોની અંદર
જોર વધતું જોવા મળ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે સતત અરબ સાગરમાંથી તોફાની પવનો ગુજરાત તરફ આવીને ટકરાતા જોવા મળશે અને પવનો ટકરાવવાની સાથે જ ભારે જોર વધવાના કારણે આજથી લઈને આગામી 5 દિવસોમાં ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।